નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. શું શીખીશું? તો મિત્રો, દિવાળી વેકેશન માણ્યા બાદ, ફટાકડા ફોડ્યા બાદ, આનંદ પ્રમોદ કર્યા બાદ પાછા સ્કૂલમાં આવી ગયા હશું. સત્ર 2 ગુજરાતી વિષય જેવો ખોલીશું તેવું એકમ 10 બાદ તરત જ મુદ્દો આવશે આગળ વધતા પહેલા. તે આજે આપણે શીખવાનું છે. ફરીથી વિષય ગુજરાતી ધોરણ 8 અને તેમાં પણ મુદ્દો કયો છે? 1 થી 10 પાઠ શીખી ગયા છે તેનો મુદ્દો છે આગળ વધતા પહેલા. મિત્રો, આ એકમનું આપણે શીખવાનું છે આજે પ્રશ્નો પ્રવૃત્તિઓ. મિત્રો, પહેલા તેને પુનરાવર્તન કહેતા હતા. તમે કદાચ હિન્દી અને સંસ્કૃતમાં પુનરાવર્તન આવતું પણ હશે. તો મિત્રો, અહીં આપણને ટાઇટલ બદલીને આપ્યું છે આગળ વધતા પહેલા. ગભરાવાની જરૂર નથી, મુદ્દો તે જ છે. 1 થી 10 એકમમાં જે પ્રવૃત્તિ કરી તે આપણે લખવાની છે. આવડી જશે, ચિંતા કરવાની જરૂર નથી. તો ફરીથી સત્ર 2 માં પહેલા જ પિરિયડમાં આપણે શીખી રહ્યા છીએ આગળ વધતા પહેલા. ખોલો ગુજરાતી, ના ખોલી હોય તો પેન્સિલ પણ સાહેબ દર વખતે કહે છે પેન્સિલ ના કાઢી હોય તો કાઢી રાખજો, કેમ કે પેન્સિલ કામ પણ કરવાનું છે. તો મિત્રો, દરેક વખતની જેમ પ્રશ્ન પહેલો એવો જ છે. વાતચીત ધોરણ 6 થી આપણે શીખતા આવ્યા છીએ. જોઈએ વાતચીતનો પ્રશ્ન પહેલો. આવાસ એટલે શું? પૃથ્વીને કોનો આવાસ ગણવામાં આવ્યો છે? આવાસ એટલે રહેઠાણ કે ઘર. આપણને ખ્યાલ છે. પૃથ્વીને ઈશ્વરનો આવાસ ગણવામાં આવ્યો છે. ખોટો જવાબ એકમનું નામ. ખોટો સવાલ રાખી શકાય કેમ? પ્રશ્ન કર્યો છે. તમે તમારા વિચાર રજૂ કરજો. અહીં હું મારા વિચાર રજૂ કરું છું. ના રાખી શકાય કારણ કે આ એકમમાં વિદ્યાર્થી પોતાના જવાબ પર શંકા કરી તેના મિત્રનો ખોટો જવાબ સ્વીકારી અને પોતાના સાચા જવાબને બદલે ખોટો જવાબ લખે છે. અહીં સવાલ સાચો પણ શંકાને કારણે વિદ્યાર્થીને જવાબ ખોટો લખ્યો હોવાથી એકમનું નામ ખોટો જવાબ જ યોગ્ય છે. ખોટો સવાલ રાખી શકાય નહીં. પ્રશ્ન ખોટો નતો, જવાબ ખોટો. ચલો આગળ. પ્રશ્ન 3. તમને બકોર પટેલને ત્યાં જમવા જવાનું ગમશે? કારેલા વાળા ભૂલી ગયા? જો મારો ઉત્તર. મને બકોર પટેલને ત્યાં જમવા જવાનું નહીં ગમે, કારણ કે મને જમવામાં કારેલા કે અન્ય કડવી સ્વાદની વસ્તુઓ ભાવતી નથી. હવે તમને ભાવતી હોય તો બકોર પટેલને ત્યાં જમી આવજો, નથી ભાવતી તો આ પ્રમાણે ઉત્તર લખજો. ચલો આગળ. પ્રશ્ન 4 છે મિત્રો. તમને આવડતી હોય તેવી કોઈ પણ 2 કહેવતો લખો. તમને આવડતી હોય તેવી. મને આવડે છે ત્યારે તમને જે ફાવે તે તમે લખી શકો છો. આ માટે તમારી શાળામાં શબ્દકોશનો ઉપયોગ કરી શકો છો. આપણો એકમ પણ હતો આગળ 1 થી 8, 1 થી 10 પાઠમાં કોઈ એક એવો એકમ આવતો હતો કે જેમાં કહેવતો જ આવતી હતી. વિચારી લેજો. મને આવડતી 2 કહેવતો. મોરના ઈંડા ચિતરવા ના પડે, જેવો સંગ તેવો રંગ. આ કહેવત 2 મને ફાવે છે તે મેં લખી છે. તમને ફાવતી હોય તમે 2 કહેવતો લખજો. ચલો આગળ. પ્રશ્ન 5. માણસની કઈ કઈ વિશેષતા તમને ગમી? તો મિત્રો, માણસની ગમે તેવી મુશ્કેલી હોય તો તેનો સામનો કરવાની, ચંદ્ર પર જઈ શકે તેટલો પ્રગતિશીલ, સૂર્યવંશી હોવાથી પ્રતાપી અને પરમાર્થ માટે ભાળિયા થઈ જવાની વિશેષતા મને ગમી. એકમ કવિતાના આધારે તમને જે ગમી હોય માણસની વિશેષતા તે મૌખિક પણ લખી શકો છો. તો આ રહ્યું ઉત્તર આપણો. આગળ મિત્રો, હવે આયા પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની સૂચના કેવી છે? એકમ 1 થી 10 સુધીમાં તમને સૌથી વધારે કઈ કૃતિ એકમ ગમ્યા? ગમેલા એકમ કૃતિ પૈકી કોઈ પણ એક વિશે 7-8 વાક્યો લખો. મિત્રો, એકમ 1 થી 10 જોયા આપણે. અલગ અલગ કવિતા આવી, ક્યાંક સંવેદના કથા છે, ક્યાંક વાર્તા છે. અલગ અલગ પ્રકારની ઘણા બધા એકમો આપણે શીખ્યા. તેમાંથી તમને કોઈ પણ જે એકમ વધારે ગમતો હોય તે એકમ વિશે તમારે 8 થી 10 વાક્યો લખવાના છે. મને ગમે છે તે એકમ આ રહ્યો. જોઈએ ઉત્તર. એકમ 1 થી 10 સુધીમાં મને સૌથી વધારે એકમ નંબર 8 કયો હતો? સાહેબ, ઘર. ભોળાભાઈ પટેલ લિખિત સુંદર સંવેદના કથા વધારે ગમી. આ એકમમાં શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓ ગામડાનું પોતાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય તો લે છે, પરંતુ એ પછી તેમના માતાની સ્મૃતિઓ તાજી થયેલી જોઈ આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. ત્યારબાદ લેખક અને તેમના ભાઈઓને પણ આ વાત સમજાય છે
તેઓ પોતાનું બાપીકું એટલે પોતાના પિતૃનું ઘર ન વેચવાનો નિર્ણય કરે છે અને સૌની છાતી પરનો પથ્થર જાણે હટી જાય છે તેવી સુંદર કથા આ એકમમાં રજૂ કરવામાં આવી છે. તમે શીખી ગયા છો ઘર વિશે. તો મિત્રો આ ઘર એકમ મને ગમે છે. તમને સાયકલની સવારીની ખાટી મીઠી, ગઢની રડ છોડો એવા ઘણા બધા એકમો છે, તેમાંથી તમને જે વધારે ગમે હોય તેના વિશે 8-10 વાક્યો લખવાના. ક્લિયર? અહીંયા મેં ઘર વિશે લખેલું છે. સમજાઈ ગયું? વધીએ આગળ. મિત્રો પ્રશ્ન 3 આવ્યા. એકમ 1 થી 10 ના સ્વાધ્યાયના આધારે નીચેનું પુસ્તક પૂર્ણ કરું. શું યાદ અપાવે છે સાહેબ? પેન્સિલ કાઢી લો. ચલો ફટાફટ. પેન્સિલ કાઢી લીધી હોય તો પુસ્તક આ રહ્યું તૈયાર. તમારે ભરતું જવાનું છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર એક બાજુ ક્રમ આપ્યો છે, એકમનું નામ, સ્વાધ્યાયમાં ગમતી પ્રવૃત્તિઓની નોંધ કરો, પ્રવૃત્તિ ગમવાનું કારણ તમારે લખવાનું છે. આટલું કામ કરવાનું છે. આપણે 1 થી 10 એકમ છે. અહીં પહેલા પાનામાં મેં 1 થી 5 એકમ લીધા છે. બાકીના 5 એકમ આપણે પાછળના પાનામાં જોઈ લઈએ છીએ. તમે સૌપ્રથમ ક્રમ લખી દેજો, એકમનું નામ લખી દેજો. પહેલું એકમ છે આ તો ઈષ્ટનો આવાસ, પ્રવૃત્તિ ગમતી. તો કાવ્યનું સમૂહ ગાન ગાવાની કવિતા મજા આવે. મને મજા આવે, તમને મજા આવે. કવિતા ગાવાની મજા આવે. એમ તમને આ એકમમાંથી મને આ વસ્તુ ગમી, એમ તમને ઈષ્ટનો આવાસ એકમમાંથી જે પ્રશ્ન પ્રવૃત્તિ વધારે ગમી હોય એ તમારે લખવાની છે અને કેમ ગમી એ તમારે લખવાનું છે. તો પહેલા એકમમાંથી મને આ ગમ્યું, પ્રશ્ન પણ લખેલો છે. જુઓ 5મા નંબરનો પ્રશ્ન. બીજું, સાયકલ સવારીની ખાટી મીઠી. પ્રશ્ન 9, સ્લો સાયકલ સ્પર્ધાનો અહેવાલ. અહેવાલ લેખનની માહિતી મળે. ત્રીજું, ગઢની રડ છોડો. સ્થાનિક બોલી અને માન્ય ગુજરાતી ભાષા, તળપદા શબ્દો વિશે માહિતી મળે છે. અષાઢી કલાત્મક લખાણ, ચિત્ર અને ડિઝાઇનની માહિતી મળી. પ્રશ્ન નંબર 8 છે. ખોટો જવાબ છે. તેમાં પ્રશ્ન નંબર 4 છે, શબ્દ જૂથ પરથી વાક્ય બનાવો. નવા વાક્યો બનાવવાની ખૂબ મજા આવી. તો મિત્રો 1 થી 5 એકમમાં ગમતી પ્રવૃત્તિનો પ્રશ્ન નંબર પણ મેં લખેલો છે અને શા માટે ગમી તે પણ લખેલી છે. તો તમે આ રીતે લેખન કાર્ય કરી લેજો. જો ઝડપથી બોલી ગયો હું, લખવામાં ઉતાવળ થતી હોય તો વિડીયોને સ્ટોપ કરી દેજો. ક્લિયર? હા, લખાઈ ગયું હશે એમ હું માની લઉં છું. આગળ પાછું એક ટાઇટલ. પ્રશ્ન 6 થી 10. ક્રમ આપી દો. એકમના નામ લખી દીધા છે. બપોર પટેલનો કારેલા પ્રયોગ. પ્રશ્ન નંબર 2 ગમ્યો. ખાનું પ્રત્યયવાળા શબ્દોનો અર્થ અને વાક્ય પ્રયોગ. શબ્દકોશનો ઉપયોગ કરી અને નવા શબ્દો શોધવાની મજા આવે. 7મો, ભઈ માણસ છે. પ્રશ્ન 4, કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય. વિકલ્પો શોધવાની ખૂબ મજા આવે. 8મો એકમ ઘર. શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ લખો. શબ્દ સમૂહનો મહાવરો થયો. આપણે ફકરો છે, તમે જોજો પ્રશ્ન નંબર 2 માં. પાઠ 9, મજાનો ખજાનો. એમાં પ્રશ્ન નંબર 10 છે, ચર્ચા કરો, લખો અને રજૂ કરો. જૂથ કાર્ય કરવાની અને મિત્રોના જવાબ સાંભળવાની તમને મજા આવી હશે. તો એ પ્રવૃત્તિ મને ગમી. પ્રશ્ન એકમ 10 છે, દુનિયા અમારી. એમાં પ્રશ્ન નંબર 3 છે, વાક્યને લાગુ પડતો શબ્દ કૌંસમાંથી શોધીને લખો. શબ્દ સમૂહો માટે એક શબ્દ શોધવાની પ્રવૃત્તિ ગમી. તો મિત્રો જે એકમો છે એનો ક્રમ, એકમનું નામ, ગમતી પ્રવૃત્તિ વાળો પ્રશ્ન અને શા માટે ગમ્યું. 1 થી 10 પૂરા. તમારા ખાના પણ 1 થી 10 આપેલા હશે. ટૂંકું ને ટચ કામ કર્યું છે. તમારા ખાનામાં લગભગ આવી જવું જોઈએ. ક્લિયર? એમ લાગે કે નથી સમાતું તો અક્ષરને થોડા નાના કરી દેજો. ક્લિયર? તો પહેલો ત્રીજો પ્રશ્ન આપણે પૂરો કર્યો. હવે આવો મિત્રો ચોથો પ્રશ્ન છે, ધ્યાન રાખીશ, પણ ઉલટું કરવાનું છે. આટલું લખાઈ ગયા બાદ ઉતાવળ થાય, વિડીયોને સ્ટોપ કરી દો, લખી લો અને પછી આગળ વધો. ચલો ક્લિયર? આગળ વધીએ. ઓકે. પ્રશ્ન 4, તમને કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી પડી તેની વિગત પુસ્તકમાંથી લખો. ઊંધું. ત્યાં મજા આવી હતી. અહીંયા મુશ્કેલી કયા પ્રશ્નોમાં, કયા એકમમાં અને કયા પ્રશ્નમાં પડી તે તમારે લખવાની છે. મેં 1 થી 10 એકમમાં જે મુશ્કેલીઓ તારવી છે તે હું લખું છું. તમને પ્રવૃત્તિ કરવામાં જે મુશ્કેલી પડી હોય એ તમારે શોધીને લખવાની છે. જોઈએ. ક્રમ હશે તમારા પાઠ્યપુસ્તકમાં, એકમનું નામ હશે, જેમ આપણે પ્રશ્ન નંબર 3 માં કર્યું હતું તેમ. અહીંની 2 વિગતો બદલાશે. એકમમાં સમાવિષ્ટ પડકારરૂપ પ્રવૃત્તિની નોંધ કરો. પ્રવૃત્તિ કરવામાં પડેલી મુશ્કેલી વિશે નોંધ કરો. આ 2 ટાઇટલ બદલાશે.
પ્રશ્ન 3 માં કેવું હતું? કઈ પ્રવૃત્તિ કરવા મજા આવી અને પ્રવૃત્તિ કરવાનું કેમ મજા આવી તેનું કારણ. અહીં કઈ પ્રવૃત્તિમાં મુશ્કેલી પડી અને મુશ્કેલી વિશે નોંધ. ક્લિયર? ચલો ક્રમ તમે આપી દેજો 1 થી 10. એકમનું નામ લખી દીધું, મેં લખી દીધા, તમે પણ લખી લેજો. એકમ પહેલો છે આ તો વિસ્તરણો આવાસ. તેમાં પ્રશ્ન નંબર 9 છે કવિતા આગળ વધારો. કવિતાની રચના કરવામાં મુશ્કેલી પડી જ હશે, હે ને? તો મેં લખી છે. તમને જે પ્રશ્નમાં મુશ્કેલી પડી હોય તે લખજો. સાયકલ સવારીની ખાટી મીઠી, એનો પ્રશ્ન નંબર 10 છે. સાયકલ વિશે જોડકનું કે ઉખાણું આપણે શોધવાનું છે. જોડકનું કે ઉખાણું શોધવામાં તકલીફ પડી હશે. પ્રશ્ન 3 ગઢની રડ છોડો. પ્રશ્ન નંબર 6 છે રાજા અને પ્રજાની વિગતો લખવાની છે. તમે જોજો પુસ્તક આપ્યો છે, પુસ્તક પૂર્ણ કરવાની મુશ્કેલી જણાય. પ્રશ્ન એકમ 4 અષાઢી, એમાં પ્રશ્ન નંબર 6 છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. કેરું શબ્દનો અર્થ ધરાવતા વાક્યો બનાવવામાં મને મુશ્કેલી પડી હતી. તમને જે પ્રશ્ન મુશ્કેલી પડી હોય તમે નોંધ કરજો. પ્રશ્ન 5 એકમ 5 ખોટો જવાબ. પરીક્ષા વિશેના અનુભવ. અમુક વિદ્યાર્થીઓ કદાચ પરીક્ષા ન પણ આપી હોય એવું બની શકે, તો તેમને એ અહેવાલ લખવામાં, એ અનુભવો લખવામાં મુશ્કેલી પડી હશે. ક્લિયર? 1 થી 5 પાઠ પૂરા લખાઈ ગયા હશે. ના લખાઈ ગયા હોય વિડીયોને સ્ટોપ કરી દેજો, લખી લો. આગળ વધીએ. ઓકે, આગળનો ક્રમ આપ્યો છે 6 થી 10. તમારા પણ ખાના હશે, કદાચ પહેલા પાનામાં પતી ગયા હોય પાનું પાછળ ફરાવજો, ત્યાં પણ કોષ્ટક આપેલું છે. એકમ ના નામ લખી દેજો. 6 નંબરનો, 7 નંબર, 8 નંબર, 9 નંબર, 10 નંબર, બાકીના 2 ખાના રેડી. ચલો એકમ 6 બકુર પટેલનો કારેલા પ્રયોગ. પડકારરૂપ પ્રવૃત્તિ. ઉદાહરણ મુજબ શબ્દો અને વાક્ય પ્રયોગ. વિરોધી શબ્દોની જોડ અને વાક્યો બનાવવાની મુશ્કેલી પડી છે. સવાર સાંજ વાળો પ્રશ્ન છે, તમે જોજો. એકમ 7 ભય માણસ છે, એમાં પ્રશ્ન નંબર 10 છે શબ્દોનો ઉપયોગ કરી ગીત કે કાવ્યની રચના. કવિતા બનાવવાની મુશ્કેલી જણાય. શિક્ષકની તમારે કદાચ મદદ લેવી પડી હશે, તો મોટા ભાઈની. કવિતા બનાવવાની આવે ત્યાં આપણને મુશ્કેલી કદાચ પડે છે. 8મો એકમ ઘર. લેખકને ઘર વેચવાની બાબતે મનમાં થયેલા પ્રશ્નો. પ્રશ્ન નંબર 7 છે લેખકના મનમાં વિચારો લખવાની મુશ્કેલી જણાય. પ્રશ્ન 9 મજાનો ખજાનો. પાઠ સિવાયની કહેવતો શોધો અને અર્થ લખો. નવી કહેવતો શોધવા માટે મોટા ભાઈની મદદ લેવી પડી, તો તમારે શબ્દકોશ પણ ફેંદવો પડ્યો હશે. એ પ્રશ્ન 7 છે, આપણને મુશ્કેલી જણાવી. એકમ 10 દુનિયા અમારી, એમાં પણ પ્રશ્ન નંબર 7 છે અનુભવ કરો અને લખો. આંખો બંધ કરીને, આંખો ખોલીને શું સંભળાય છે, સ્પર્શીને, એવો મુદ્દો છે. કોષ્ટક છે, તમે જોયું હશે. અનુભવ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે, તો મિત્રો આ રીતે એકમ 1 થી 10 માં જે પ્રવૃત્તિઓમાં મુશ્કેલી જણાય તેનો પ્રશ્ન નંબર પણ મેં લખેલું છે. કેવી મુશ્કેલી જણાય, કેવો અનુભવ થયો તે પણ મેં લખ્યું. તમે આ રીતે કોષ્ટક પૂર્ણ કરી દેજો. ખૂબ જ નાનું શોર્ટમાં લખેલું છે, તે તમને લખવામાં, સમજવામાં સરળતા રહે. ચલો આગળ. પ્રશ્ન નંબર આવ્યા 5. પ્રશ્ન નંબર 5 છે મિત્રો, એમાં પછી આપણે પેન્સિલ તો લેવાની જ છે, મૂકવાની તો નથી જ, કેમ કે કોષ્ટક આપેલું છે. શું આપ્યું છે જુઓ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શબ્દ ચાવીની રચના કરો અને શબ્દ શતરંજ ભરો. મિત્રો કૌંસમાં આપેલા શબ્દ ઈશ, આવાસ, યજ્ઞ, સવારી, પરી, અષાઢ, જવાબ, દુનિયા, કહેવત અને મિત્રતા. ઊભી ચાવી ને આડી ચાવી. કદાચ ઘરે છાપું આવતું હશે, તેમાં આડી ચાવી ઊભી ચાવી આવતી હશે. ઘરના મોટા પણ પૂરતા હશે, કદાચ તમે પણ પૂરતા હશો શબ્દનો મહાવરો કરવા માટે. પૂરતા હોય તો ધી બેસ્ટ. આ પ્રવૃત્તિ કરવાથી આપણા શબ્દ ભંડોળ વધે છે, નવા નવા શબ્દો જાણી શકીએ છીએ. ચલો હવે ઊભી ચાવી છે, એમાં લખ્યું છે હવનમાં હાડકા નાખવા. રેખાંકિત શબ્દનો અર્થ જણાવો. હવન કેટલા શબ્દો છે? તો 2. તો આપણે અહીંયાથી શબ્દ 2 નંબર આપશું. યજ્ઞ થઈ ગયું. તો જુઓ અહીંયા યજ્ઞ શબ્દ ઊભો લખેલો છે. હવે આપણો વારો. ચલો હવે એક શબ્દ છે ઈશ. ઈશ એટલે મિત્રો આપણે કહી શકીએ ભગવાનનું બીજું નામ. કેટલા અક્ષર? તો આપણે લખી શકીએ 2 અક્ષર. ભગવાનનું બીજું નામ અને 2 અક્ષર, તો આપણે લખી શકીશું અહીંયા ઈશ. થઈ ગયું એના જેવું જેવું. આપણે પ્રશ્ન પણ બનાવ્યો અને ઊભી ચાવીમાં લખી પણ દીધો. ચલો આને ઊભી ચાવી છે માટે 1 નંબર. ચલો હવે છે આવાસ. તો મિત્રો આવાસ માટે લખી શકીએ
માણસના રહેવાની જગ્યા. 3 અક્ષર છે. માણસના રહેવાની જગ્યા શું કહેવાય? તો આપણને ખબર છે 3 અક્ષરમાં આવાસ કહી શકીએ છે ને. પ્રશ્ન બનાવ્યો અને એનો જવાબ પણ લખ્યો. આડી ચાવીમાં લખી. ચલો એટલે 2 નંબર. એક ના આવી ગયો. હવે છે સવારી. કયો મુદ્દો આવ્યો? સવારી. સવારીને આપણે 2 નંબરમાં લખીએ. ઘોડા પર થાય. 3 અક્ષર. ઘોડા પર શું થાય? વિચારો. તમે કહેશો સાહેબ સવારી. ઘોડા પર થાય તેને કહેશું સવારી. ચલો રેડી. હવે પરી તમને આપી દીધી છે. પાંખો વાળી દેવતા સ્ત્રી. 2 નંબર પરી. ચલો 2 નંબરમાં લખ્યું છે એટલે આડી ચાવી. ચલો હવે અષાઢ લખવાનું છે. આપણે અષાઢને 1 મહિનામાં ઊભી ચાવીમાં લખ્યું. ચલો વર્ષા ઋતુનો પ્રથમ મહિનો. વર્ષા ઋતુ હોય એનો પ્રથમ મહિનો અને એ પણ 3 અક્ષરમાં લખવાનો છે. તો પ્રથમ મહિનો કયો આવે? જવાબ મળી જાય અષાઢ. ક્લિયર? ચલો હવે આયા જવાબ. તો આપણે લખી શકીએ પ્રશ્નોનો અપાય. 3 અક્ષર. પ્રશ્નોનો શું અપાય? લખશું જવાબ. પ્રશ્નોનો તો જવાબ જ અપાય. ચલો આપણે 2 નંબરમાં લખ્યું એટલે આડી ચાવી. ચલો હવે છે દુનિયા. તો લખી શકીએ પૃથ્વીનો સમાનાર્થી શું થાય? પૃથ્વીનો સમાનાર્થી શું? 3 અક્ષર. તો આપણે કહેશું દુનિયા. દુનિયા. ક્લિયર? ચલો હવે એક નીચે લખી નાખીએ અને એક ઉપર લખી નાખીએ. આપણું કામ પતી જાય. ચલો આને 2 નંબરમાં લખીએ એટલે આડી ચાવીમાં લખીએ લોકોક્તિ. લોકોક્તિ એટલે કે એનો કહેવતનો સમાનાર્થી. તેનો પર્યાય. 4 અક્ષર. લોકોક્તિનો પર્યાય 4 અક્ષરમાં લખવાનું છે. શું કહેવાય? કહેવત. કહેવત. થઈ ગયું? ચલો હવે મળ્યું મિત્રતા રહ્યું. 1 નંબરમાં લખીએ કૃષ્ણ અને સુદામા. કૃષ્ણ અને સુદામા વચ્ચેનો સંબંધ. અક્ષર આપીશું મિત્રો 3. કૃષ્ણ અને સુદામા વચ્ચે શું સંબંધ હતો? મિત્રો કૃષ્ણ અને સુદામા વચ્ચે હતી મિત્રતા. થઈ ગયા? 5 પ્રશ્નો આપણે ઊભા બનાવ્યા ઊભી ચાવીમાં અને 5 પ્રશ્નો આડી ચાવીમાં બનાવ્યા. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ. આ સિવાય તમારા મનમાં કોઈ નવો વિચાર આવ્યો કે સાહેબ આ જે કોયડો છે, આ જે પ્રશ્ન છે તેને આ રીતે સોલ્વ કરી શકાય, તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. નેક્સ્ટ ટાઈમ આપણે એ કોઠાને એ રીતના સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. પણ હમણાં આ રીતે મને સરળ લાગે છે, તમે આ પ્રમાણે કરીને તમને આપેલું છે. ચલો ક્લિયર? પ્રશ્ન નંબર 5 તમને સમજાઈ ગયો હશે. છાપામાં આવતા કોષ્ટક પ્રમાણે ઉત્તરો લખવાના છે. ચલો વધીએ આગળ. પ્રશ્ન 6 આવ્યા. પ્રશ્ન 6 શું કહે છે? ઉદાહરણ મુજબ આપેલા પ્રાસયુક્ત શબ્દોનો ઉપયોગ કરી કાવ્યની રચના કરો. જે પ્રવૃત્તિ કરવાની આપણને બહુ મુશ્કેલી પડે છે તે ઉત્તર આપણે લખવાનો છે. જોઈએ મિત્રો ઉત્તર. આપણે એ ઉત્તરને કેવી રીતના સોલ્વ કરી શકીશું? તો મિત્રો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ. કૌંસમાં આપણને શબ્દ આપ્યા છે શાક, ચાક, નાક અને કાક. આટલા શબ્દો તમને કૌંસમાં આપેલા છે. તો મિત્રો એના પરથી આપણને એક ઉદાહરણ આપ્યું છે. જુઓ, આભમાં ઉડે પંખીની પાંખ, જોઈને આનંદિત થાય આંખ. તો જુઓ, પાંખ અને આંખ બે સમાન પ્રાસ કર્યા. હવે આપણે આ ચારેય શબ્દોનો ઉપયોગ કરી આપણી કવિતા બનાવીએ. તમે જાતે પ્રયાસ કરીને કવિતા બનાવી શકો છો, પણ એ નમૂનારૂપ કવિતા હું તમને લખાવું છું. આવી આંબા પર શાક. શાકના મિત્રો 2 અર્થ થાય. એક તો ડાળી પણ થાય અને બીજું જે પેલી કેરી પાકે ને પીળાશ પડતી, એને આપણે શાક કહી શકીએ. ચલો, એને તું મન ભરીને ચાખ. આંબા ઉપર પાકેલી કેરી હોય એની શાક આવી હોય, જે કેરી પાકે ને ખાવાની મજા આવે ને સાહેબ, જોરદાર. વધે તે પોટલામાં નાખ.
શાક આવી ગયું, ચાક આવી ગયું, નાક પોટલામાં નાખવાનું છે. લઈ તેને રાખીને કાંખ, કાંખ એટલે કમર ઉપર. પોટલું ભારે હોય, તમે ઘણી વખત જોયું હશે કે વડીલો અથવા સ્ત્રીઓ હોય એ આમ કાંખમાં પોટલું લઈને જતા તમે જોયા હશે. કોઈ વસ્તુ હોય તો આપણે આમ કાંખમાં ભરાવી દઈએ, બગલમાં ભરાવી દઈએ, તેના માટેનો શબ્દ છે કાંખ. રેડી? તો જુઓ, આવી આંબા પર શાક, એને તું મન ભરીને ચાખ, વધે તે પોટલામાં નાખ, લઈ તેને રાખીને કાંખ. તો આ રીતના આપણે કવિતા બનાવી શકીએ. તમે જાતે પ્રયત્ન કરીને આ શબ્દોનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં આ શબ્દોમાં કદાચ ભૂલ હશે, જોઈ લેજો. શખ શબ્દ લખેલો હશે કદાચ, હું ધારું છું ત્યાં સુધી. તો મિત્રો આપણે તેને શાક કરશું તો સમાન પ્રાસ થઈ જશે. ક્લિયર? આ તમે ખરા જોઈ લેજો. ચલો આગળ. કવિતા લખાઈ ગયા બાદ પ્રશ્ન નંબર 7. ચિત્રનું અવલોકન કરી સૂચના મુજબ કરવું. જોડીમાં કાર્ય કરવાનું છે. એક સુંદર મજાનું વરસાદનું ચિત્ર છે. નદી કે તળાવ છે, કંઈ ઘર છે, નારિયેળીના બીજા ઝાડ છે, પર્વતો છે, સઢ છે, હોડી ચલાવનાર ખલાસી છે. હવે મિત્રો આની ઉપરથી આપણને કેટલીક પ્રવૃત્તિઓ આપી છે, જોઈએ. ચિત્ર તમે જોઈ લીધું બરાબર? ના જોયું હોય તમારા પાઠ્યપુસ્તકમાં છે, અભ્યાસ કરી લો. ચિત્રના આધારે આપણે પ્રવૃત્તિ કરવાની છે. જોઈએ, પહેલો મુદ્દો આપ્યો છે, ચિત્ર આધારિત શબ્દો લખો. ઉદાહરણ તરીકે ઢોળાવ, પહાડ, નદી અને પાણી. તો મિત્રો ચિત્રમાંથી મેં આટલા શબ્દો તારવ્યા છે: સઢ, હોડી, ખલાસી, હલેસા, સ્ત્રી, દીકરી, વરસાદ, છત્રી, ઘર, ઝૂંપડી, મેદાન અને ઘાસ. લગભગ 12 શબ્દો મને મળે. ઘણા બધા મળે એવા છે, પણ 12 શબ્દો મેં તાર્યા. એમ તમે તમારી રીતના શબ્દો તારવી લો. ઓકે, મેં અહીં 12 તારવ્યા છે, એમ તમે તમારી રીતે શબ્દો તારવી લેજો. ચલો આગળ. પ્રશ્ન 2. તમે લખેલા શબ્દોનો યોગ્ય જોડ બનાવો. જેમ કે નદી અને પાણી. આપણે પ્રશ્નમાં જોઈ નદી પાણીની જોડ બનાવી. હવે આપણા જે 12 શબ્દો છે તેની જોડ આ રહી. સઢ તો હોડી, ખલાસી તો હલેસા, સ્ત્રી દીકરી બે બાજુ બાજુમાં છે, વરસાદ હોય ત્યાં છત્રી હોય, ઝૂંપડીની બાજુમાં નારિયેળી છે, આપણને ખબર છે, મેદાન છે ત્યાં ઘાસ છે. તો આ રીતના આપણે 1, 2, 3, 4, 5 અને 6 જોડી બનાવી લીધી. હવે આગળ શબ્દ જોડનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. જેમ કે જુઓ, નદીમાં પાણી વહે છે. તો આપણે જે 12 જોડ હતી, 6 જોડ કરી હતી શબ્દોની, એની ઉપરથી આ પ્રમાણે વાક્ય બનાવ્યા. સઢ વડે હોડી ચાલે છે, ખલાસી હલેસામાંથી હોડીને ચલાવે છે, એક સ્ત્રી અને દીકરી ચાલ્યા જાય છે. જોયું આપણે. વરસાદમાં છત્રી જરૂરી છે, ઝૂંપડી પાસે નારિયેળી છે, ઝૂંપડી નારિયેળીની જોડ હતી, મેદાનમાં ઘાસ ઉગ્યું છે, મેદાન અને ઘાસની જોડ હતી. તો આ પ્રમાણે આપણે 6 વાક્યો બનાવ્યા. પ્રશ્ન નંબર 3 માટે તમે પણ જે શબ્દો શોધ્યા છે તેનો આ પ્રમાણે શબ્દ જોડનો ઉપયોગ કરી વાક્ય બનાવી દો. હવે આગળ પ્રશ્ન 4. તમે બનાવેલા વાક્યનો વિસ્તાર કરો. કેવી રીતે? જુઓ, નદીમાં ખળખળ કરતું પાણી વહે છે. તો ખળખળ શબ્દને ઉમેર્યું, એડ કર્યું, વિશેષણ ઉમેર્યું. એમ આપણે પણ ઉમેરી નાખીએ વિશેષણ. ચલો, સઢ વડે હોડી ઝડપથી આગળ ચાલે છે, ખલાસી હલેસાથી હોડીને કિનારા તરફ ચલાવે છે, એક સ્ત્રી અને દીકરી પલળતા ચાલ્યા જાય છે, વરસાદમાં પલળે છે, વરસાદમાં છત્રી ખૂબ જ જરૂરી છે, ઝૂંપડી પાસે મોટી મોટી નારિયેળી છે. આપણે જોયું, મેદાનમાં લીલું ઘાસ ઉગ્યું છે. તો આપણે જુઓ, જેમ ખળખળ કરતું શબ્દ ઉમેરે એમ આપણે પણ કેટલાક શબ્દો વાક્યમાં ઉમેરેલા છે, વિશેષણ ઉમેર્યા. ઓકે, તમે પણ તમે જે શબ્દો વાક્યો બનાવ્યા છે એમાં વિશેષતા ઉમેરી દો. ઓકે, ચલો આટલું થઈ ગયા બાદ હવે વધીએ આગળ. પ્રશ્ન 5. તમે બનાવેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવીને શું બનાવવાનું છે? ફકરો. આ રહ્યો ફકરો. સઢ વડે હોડી ઝડપથી આગળ ચાલે છે, ખલાસી હલેસામાંથી હોડીને કિનારા તરફ ચલાવે છે, એક સ્ત્રી અને દીકરી પલળતા ચાલ્યા જાય છે, વરસાદમાં છત્રી ખૂબ જ જરૂરી છે, ઝૂંપડી પાસે મોટી મોટી નારિયેળી છે, મેદાનમાં લીલું ઘાસ ઉગ્યું છે. તો આપણા જે 6 વાક્યો હતા તેને મેં ફકરામાં ફેરવી દીધા છે. એમ તમે જે વાક્યો બનાવ્યા છે તેને આ પ્રમાણે ફકરો બનાવી દેવાનો છે, સૂચના પ્રમાણે. ઓકે, તમે કરી નાખ્યું હશે. આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર જોઈએ છેલ્લો. ફકરાના આધારે 5 પ્રશ્નો લખો. ઉલટું પ્રશ્નો બનાવવાના થયા. જુઓ,
હોડી શાના વડે ઝડપથી ચાલે છે? પ્રશ્ન 64 વડે ચાલે છે. પછી આગળ, ખલાસી શાનાથી હોડીને કિનારા તરફ લઈ જાય છે? મિત્રો આપણને ખબર છે, પ્રશ્નાર્થ રહી ગયું છે, મૂકી દીધું. શાનાથી લઈ જાય છે? તો કે ભાઈ હલેસાની મદદથી. કોણ પલળતા ચાલ્યા જાય છે? સ્ત્રી અને દીકરી. વરસાદમાં કઈ ચીજ ખૂબ જ જરૂરી છે? તો કે છત્રીની જરૂર પડે. ઝૂંપડી પાસે શું છે? તો નારિયેળીના ઝાડ. મેદાનમાં શું ઉગ્યું છે? તો ઘાસ ઉગ્યું છે. તો પેલા ફકરાના આધારે આપણે અહીં 6 પ્રશ્નો બનાવી દીધા. એમ તમે પણ જે ફકરો બનાવ્યો હશે તેની આધારે પ્રશ્નો ફટાફટ બનાવી શકશો. તો મિત્રો, આ રીતે આપણે આ જે ચિત્ર છે એમાં જે 6 મુદ્દા આપ્યા છે, 6 પ્રશ્નો છે, તેને આ રીતે ક્લિયર કરી શકીએ. સમજાઈ ગયું? હવે વધીએ આગળ. તો મિત્રો, આ રીતે જે આપણો એક એકમ છે પહેલો, એટલે કે પુનરાવર્તન, આગળ વધતા પહેલા, સત્ર 2 ની શરૂઆત કરતા પહેલા તેના 1 થી 7 પ્રશ્નો તમને વિગતે વ્યવસ્થિત સમજાવી દીધા છે. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને નવા સત્રમાં પાછા નવા ઉત્સાહ સાથે જોડાઈ જજો. 1 થી બાકીના જે પ્રશ્નો રહ્યા, એકમો રહ્યા 11 થી આગળના, તમામ એકમોના સ્વાધ્યાય આપણે જોતા રહીશું. તો ફરી મળીએ એકમ 11 માં. ત્યાં સુધી રામ રામ.